નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। આકરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા। પલસાણા, લિંબાયત, કડોદરામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ચલથાણ, બગુમરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। અસહ્ય ગરમી બાદ ધીમી ધારે આ વરસાદ પડ્યો છે। વહેલી સવારથી સુરતમાં વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે। ધીમી ધારનો વરસાદ છે તે પડી રહ્યો છે। વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। આકરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, શું માહોલ? ચોક્કસથી કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે, આગાહીને પગલે આજે વહેલી સવારે સુરત શહેર સહિતના સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં પડતલા તાલુકાના કડોદરા, ચલથાણ, બગુમરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે માંગરોળ, ઓલપાડ, બારડોલી, મહુવા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। જ્યારે શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં લિંબાયત વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। સાથે જે અન્ય વિસ્તારો છે, અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, તેના કારણે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઈ હતી। પરંતુ સવારે વરસાદ વરસ્યા બાદ હાલ જે વાતાવરણ થયું છે, હાલ અસહ્ય બફારો પણ થઈ રહ્યો છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર। તો તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, જ્યાં સોનગઢ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેરી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ છે। તાપીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સોનગઢ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે અને જેમાં ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો। ભારે પવન અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આકરી અને અસહ્ય ગરમીમાંથી લોકોને પણ રાહત મળી છે। સાથે કેરી અને શાકભાજીના પાક પકવતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અરવલ્લીના મેઘરજમાં વરસાદ આફત લઈને આવ્યો છે। જીતપુરમાં ભારે વરસાદ સાથે પવન સાથે વરસાદ આવતા મકાનની છત ધરાશાયી થઈ। મકાનની એક દિવાલ પણ પવનને કારણે ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મોડી રાત્રે બનેલી ઘટનામાં જાનહાનિના સમાચાર નથી। ભારે પવન સાથે વરસાદ વરસતા આ પરિસ્થિતિ સર્જાઈ। ઘરની એક દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે આ ઘટના બની, જેનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। અરવલ્લીના મેઘરજમાં વરસાદ જાણે કે આફત લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા। જીતપુરમાં ભારે પવન સાથે વરસાદ આવતા મકાનની છત ધરાશાયી થઈ હતી। જૂનાગઢના વંથલીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેમાં શાહપુર સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો। અસહ્ય બફારા પછી વરસાદ શરૂ થયો છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય અને ઉકળાટ બાદ હવે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શાહપુરમાં આ વાતાવરણ સર્જાયું અને વરસાદને લઈને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વાત ગીર સોમનાથની કે જ્યાં ઉનામાં વરસાદ વરસ્યો। વહેલી સવારે ઉનામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। ઉકળાટ અને બફારા વચ્ચે હવે લોકોને ઠંડક મળી છે। વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું। ઉનાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। લોકોની અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। તો અમરેલી જિલ્લામાં પણ વરસાદનું આગમન થતું જોવા મળ્યું। અમરેલીના રાજુલામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી રસ્તા પર
પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે. રાજુલામાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું અને વહેલી સવારથી પવન સાથે વરસાદ છે તે વરસ્યો. ભારે ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું.